મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન એવોર્ડ, 34ને અર્જુન પુરસ્કાર અપાયો. ભારતના રાષ્ટ્રપતિએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત 4 ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કર્યો છે. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ પણ આપ્યા હતા. આ ઉપરાંત પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને એવોર્ડ આપવામાં આવ્યો હતો. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેમાંથી એક સિંગલ વુમન 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો, ત્યારે બીજો મેડલ મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. જ્યારે ડી ગુકેશે સૌથી નાની ઉંમરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો હતો. ગુકેશે ચીની ગ્રાન્ડ માસ્ટર ડિંગ લીરેનને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. ગુકેશ માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બન્યો. પુરુષ ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. આ ઉપરાંત હરમનપ્રીત ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ વિજેતા ટીમનો ભાગ હતો. બીજી તરફ હાઈ જમ્પર પ્રવીણ કુમારની વાત કરીએ તો તેણે 2024 પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે પ્રવીણ કુમારનો ડાબો પગ જન્મથી જ નાનો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.